હું કોકરોચ જનતા પાર્ટીને જરા પણ સમર્થન આપતો નથી. બધા તકસાધુઓ ભેગા થયા છે. થઈ ગઈ છે. મને 20મી સદીના મોહનમાં રસ નથી, મને મહાભારત કાળના મોહનમાં રસ છે. એટલે પથ્થર, મોટો અણીદાર પથ્થર એ ઉપાડીને હું જનૂનથી મારતો. એમાં કે ઘણા બધા લોકોને મેં લોહી લોહાણ કરેલા છે. એક બે છોકરાઓને હેડી પણ કરેલી છે. એમાં કોઈ ગઠિયાએ મારું પાકીટ ખૂંચવી લીધું કે ભાઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ માણસનું ખિસ્સું નથી કપાયું, એક ડૉક્ટરનું ખિસ્સું કપાયું છે. એટલે ત્યારે મને ખબર પડી કે ડૉક્ટરે માણસ નથી. અને મને આશીર્વાદ આપ્યા હતા કે ભગવાન જગન્નાથ કી કૃપા से तुम्हारा दवाखाना दर्दियों से भरा रहेगा. તમે બધા ડોક્ટર કહો છો કે અમે સેવા કરી છીએ, સેવા કરી છીએ. તમે શેની સેવા કરો છો? અમે તમારી પાસે આવી તો તમે ફી લ્યો છો અને એની અમે તમે સર્વિસ આપો છો, દવા લખી દો છો, તો તમે કઈ રીતે કહી શકો કે ભાઈ અમે સેવા કરી છીએ, સેવા કરીએ છીએ? એટલે જો દિલીપનો પગ ન તૂટ્યો હોત તો હું ડોક્ટર ન બન્યો હોત. સાચી વાત છે. અને મોરારી બાપુનો કઈક ફોન આવ્યો હતો અને ક્યારે મોરારી બાપુએ વખાણ કર્યા હોય એવી ઘટના બની નથી. એમણે એક જ વાર વખાણ કર્યા અને એ મારી પંક્તિ માટે કર્યા, કારણ કે હું મોટો ગુંડો બન્યો હોત. વકીલો વિશે આપણે વાત કરવી નથી. વકીલો અત્યંત પવિત્ર વ્યવસાય વાળા લોકો છે. થઈ ગઈ છે. અને જો રિઝલ્ટ સારું નથી આવતું તો ડોક્ટરોને પકડીને મારે પણ છે. ક્લિનિકમાં, દવાખાનામાં, હોસ્પિટલમાં ભાંગતોડ પણ કરે છે. આઘાત લાગે છે, કારણ કે હું દિવસના 3 પુસ્તકો ફેંકી દેતો હતો.